સંસદમાં પારિત થયેલ બિલના વિરુદ્ધમાં ડ્રાઈવરોનું ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન અપાયું છે, જેમાં ગત સમયમાં સાંસદ ભવનમાં હિટ એન્ડ રન કેસમાં ભારતીય ન્યાય સંહિતા બિલ રજૂ કરી સર્વસંમતિથી પારિત કરવામાં આવ્યું છે, જેની જોગવાઈ અનુસાર જો ડ્રાઈવર અકસ્માત કરી વાહન છોડીને ભાગી જવાના કિસ્સામાં ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ મુજબ 10 વર્ષની સખ્ત કેદ તેમજ દંડની જોગવાઈ કરવામાં આવી છે। જો ડ્રાઈવર અકસ્માતમાં ગંભીર ઇજા થયેલા વ્યક્તિને હોસ્પિટલ કે પોલીસ પાસે પહોંચાડે તો ઓછી સજાની જોગવાઈ દર્શાવેલી છે, જે ભારતીય ન્યાય સંહિતા બિલમાં ડ્રાઈવરના હિટ એન્ડ રનની કોઈ વાત કરવામાં નથી આવતી, જેના અનુસંધાને આજરોજ ભરૂચ જિલ્લાના ડ્રાઈવરોએ જિલ્લા સમાહર્તાને આવેદન આપી બિલમાં સુધારો અથવા રદ કરવા જણાવેલ છે। વધુમાં ડ્રાઈવરોએ જણાવ્યું હતું કે અમો પગાર ડ્રાઈવરોને વાહન માલિકો ફિક્સ પગારથી કામે રાખતા હોય છે, ત્યારે કોઈ ઇન્સેન્ટિવ મારતું નથી, તેમજ ડ્રાઈવરો આખી જિંદગી કામ કરે તો પણ 5 લાખ પણ કમાઈ શકતા નથી। માંડ પેટીઓ રડતા ડ્રાઈવરોની આર્થિક સ્થિતિ મજબૂત હોતી નથી, તેવામાં ડ્રાઈવરો વિરુદ્ધના કાળા કાયદાનો સખત વિરોધ કરીએ છીએ। સદર બિલને રદ કરવા તેમાંથી ફરી સંશોધન કરવા જણાવવામાં આવ્યું છે, ત્યારે આ કાયદો ડ્રાઈવરોની સ્વતંત્રતા અને અભિવ્યક્તિને કચડવાનું કામ સરકાર કરી રહી છે તેમ તેઓએ જણાવ્યું હતું। આ કાયદાથી અકસ્માતો ઉપર અંકુશ નહીં આવે, પરંતુ ડ્રાઈવર સમાજને મારવાનું કામ આ કાયદો કરશે તે નિર્વધિત બાબત છે। આપણે આજરોજ કલેક્ટર શ્રી ભરૂચને આવેદન પાઠવવા માટે આવ્યા છે, જે પ્રમાણે 28 તારીખે આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા ડ્રાઈવરો માટે એક નવો કાનૂન પારિત કરવામાં આવ્યો છે લોકસભાની અંદર, જેના અંદર સંશોધન હજુ કરે અને ડ્રાઈવરો માટે થોડીક રાહત મળે એના માટે ખાસ કરીને રજૂઆત કરવા માટે આવ્યા છે। કારણ કે આજે જે ગરીબ માણસ છે, ગરીબ વર્ગ છે, એ 80% લોકો આ ટ્રાન્સપોર્ટેશનના બિઝનેસની સાથે જોડાયા છે। આપણે સૌ જાણીએ છીએ કે ટ્રાન્સપોર્ટેશનમાં કેટલું એ લોકોનું શોષણ થાય છે। આજે એ લોકોને કાયદાની જોગવાઈ પ્રમાણે મિનિમમ વેજીસ પ્રમાણે રોજ નથી મળતો, નથી એ લોકોની કોઈ સેફ્ટીની વાત કરતું, અને એવા સમયે આ જે કાયદો આવ્યો છે એ કાયદો એ લોકોને કચડવાનું કામ કરી રહ્યો છે। એટલે ખાસ કરીને અમારી આ નવા વર્ષના દરમિયાન સરકારને અને આખા ભારત વર્ષના જે તમામ ડ્રાઈવરો છે એ લોકોને પણ ખાસ વિનંતી છે કે આપની જે રજૂઆત છે એ પ્રોપર પ્રોટોકોલથી ચાલો, પ્રોપર માહિતીથી અવગત થાવ, ત્યાર પછી જ કરો। લોકોની વાતોમાં આવી અને તમારા હકમાં જે રજૂઆત કરવાની છે એનું કોઈ ઊંધું પરિણામ ના આવે, એટલે એવી ભૂલ કોઈ પણ દિવસ ના કરશો। તમારી રજૂઆત છે એકવાર તમે પ્રેમથી તમારા તંત્રને આજુબાજુ લાગતા વળગતા જે કોઈ પણ અધિકારીઓ છે કે તમારા રાજનેતાઓ છે ચૂંટેલા, એ લોકોને આપણે બેસાડ્યા જ એટલા માટે છે કે આપણને જે સમયે આમ જનતાને તકલીફ પડે તે ટાઈમે રાજનેતાઓ એમની ફરજ બજાવે। પણ આજે ઘણો અફસોસ થાય છે કે આજે જ્યારે ડ્રાઈવરોને એ લોકોની જરૂર હતી તે સમયે એ લોકોમાંથી કોઈ પણ એમની સહાનુભૂતિ પૂછવા માટે કે એમની વ્યથા પૂછવા માટે હાજર નથી રહ્યું। ઇલેક્શન આવે તે સમયે એ લોકો ગાડીઓ લઈ લઈને એમની પાછળ પ્રચારોમાં દોડે છે, પરંતુ આજે જ્યારે એ ગાડીઓની ઉપર પ્રશ્ન આવ્યા છે તે સમયે એવા ડ્રાઈવર ભાઈઓને સહકાર આપવા માટે કોઈ આગળ નથી આવ્યું। અને સામાજિક કાર્યકર્તા તરીકે મારી એ ફરજ લાગી મને કે મારા તાલુકામાં, મારા જિલ્લાની અંદર જે ડ્રાઈવરો આ પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે એ લોકોની પડખે ગઈને ઊભું રહેવું જોઈએ, અને સામાજિક પ્રશ્ન હોય તે જગ્યાએ રાજકારણ થવું જ ના જોઈએ। એટલે મહેરબાની કરીને ફરીવાર વિનંતી કરું છું કે આપની જે રજૂઆત છે એ પ્રોપર વેથી અને પ્રોટોકોલ પ્રમાણે કરો તો તમને ન્યાય વહેલો મળશે।